હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના લેક્ચરમાં આપણે 5th ચેપ્ટરમાં આગળ વાત કરવાની છે એક નવા ટૉપિકની કે જેનું નામ છે પાવર ફેક્ટર. આ ટૉપિક આપણે ઓલરેડી 2nd ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. આ ચેપ્ટરના અંદર આપણે એનું ખાલી રિવિઝન કરવાનું છે, બરાબર, અને એની 3 ડેફિનેશન છે એ જોવાની છે, બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો પાવર ફેક્ટરની વાત કરતા હોઈએ તો આપણા મગજમાં સીધી 2 વસ્તુ આવે, એક તો લેગિંગ આવે, લીડિંગ આવે અને યુનિટી આવે, એમ 3 વસ્તુ આવી શકે, બરાબર છે. તો એ ક્યારે થાય તો કે આપણે જનરલી કેવી સર્કિટ હોય તો કે આરએલ હોય, આરસી હોય, આ બધી સર્કિટ છે એની અંદર આપણે જોયું હતું આરએલસી હોય, બરાબર. આ બધી સર્કિટમાં આપણે જોતા હતા કે પાવર ફેક્ટર છે એ કેટલો હોય છે, લેગિંગ હોય છે, લીડિંગ હોય છે, બરાબર છે. તો પણ જ્યારે આપણે પ્યોર આરવાળી સર્કિટની વાત કરીએ, બરાબર છે, ત્યારે વોલ્ટેજ અને કરંટ એ બે વચ્ચેનો એંગલ એટલે કે ખૂણો છે એ કેટલો હોય છે, 0. તો એને શું કહેવાય, ઇન ફેઝ કહેવાય છે, બરાબર. પણ જ્યારે આ બધી સર્કિટની વાત કરીએ ત્યારે એ બે એકબીજાના ફેઝમાં રહેતા નથી, પણ અમુક એંગલથી આગળ પાછળ હોય છે. હવે એ એંગલનો આપણે કોસ લઈએ, બરાબર. સપોઝ કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ છે ફાઈ, બરાબર છે. તો આ એંગલનો આપણે શું કરીએ, કોસાઇન લઈ લઈએ તો એને શું કહેવાય છે, પાવર ફેક્ટર કહેવાય, બરાબર. તો આ રીતે એની ઘણી બધી ડેફિનેશન છે એ આપણે જોવાની છે. સૌથી પહેલી ડેફિનેશનની વાત કરીએ તો સર્કિટને આપેલા વોલ્ટેજ અને તેમાંથી પસાર થતા કરંટ વચ્ચેના ફેઝ એંગલના કોસાઇનને, જે મેં તમને કીધું એમ કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે એંગલ હોય, સપોઝ કે એંગલ જે ફાઈ છે, તો એનો આપણે કોસ લઈ લઈએ તો એને શું કહેવાય, પાવર ફેક્ટર કહેવાય, બરાબર. પછી બીજી ડેફિનેશન છે પાવર ફેક્ટરની, એટલે કે ખરેખરો પાવર અપોન દેખીતો પાવર, એટલે કે ટ્રુ પાવર અપોન એપરન્ટ પાવર. હવે એ કઈ રીતે થાય તો કે અહીંયા આપણે પાવર ટ્રાયંગલ ડ્રો કરીએ. અહીંયા આવશે આપણો એપરન્ટ પાવર એસ, અહીંયા આવે એક્ટિવ પાવર ને અહીંયા આવશે રિએક્ટિવ પાવર, બરાબર છે. એક્ટિવ પાવર એટલે ટ્રુ પાવર પણ તમે કહી શકો છો. આ એંગલ છે ફાઈનો. હવે કોસ ફાઈ લેવો હોય, બરાબર છે, તો કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે પી, બરાબર. પાસેની બાજુ આ થઈ ભાગ્યા કર્ણ એટલે આ થઈ ગયો એપરન્ટ પાવર, એટલે કે પી અપોન એસ, આવી રીતે, બરાબર છે. તો આ રીતે તમને પાવર ફેક્ટર મળી ગયું. બીજું ડેફિનેશન શું થાય તો કે ટ્રુ પાવર અપોન એપરન્ટ પાવર, બરાબર છે. પછી હવે આપણને ખ્યાલ છે કે એક્ટિવ પાવર એટલે શું થાય તો કે આઈ સ્ક્વેર આર થાય. પછી એપરન્ટ પાવર એટલે શું થાય, આઈ સ્ક્વેર ઝેડ થાય. તો અહીંયા આઈ સ્ક્વેર આપણે ઉડાડી દઈએ તો બાકી શું રહે છે, આર ભાગ્યા ઝેડ, બરાબર. હવે આ રીતે ખ્યાલ ના આવે તો શું કરવાનું, ઇમ્પિડન્સ ટ્રાયંગલ ડ્રો કરી લેવાનું, બરાબર. મેં તમને કીધું છે કે 3 ટ્રાયંગલ આપણે યાદ રાખવાના છે. એમાંથી આ ઝેડ, આર અને એક્સ. અહીંયા આવશે ફાઈ. વળી આપણે કરીએ તો કોસ ફાઈ એટલે શું થાય તો કે પાસેની બાજુ છે આર અને ભાગ્યા ઝેડ, કર્ણ એટલે કે ઝેડ, એટલે આર બાય ઝેડ આવી ગયો, બરાબર. તો આ રીતે આપણે પાવર ફેક્ટરની 3 ડેફિનેશન જોઈ. અને પાવર ફેક્ટરનું બીજી એક વસ્તુ શું યાદ રાખવાની છે, પાવર ફેક્ટરને કોઈ એકમ હોતો નથી, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો 3 યુનિટી પાવર ફેક્ટર, લીડિંગ અને લેગિંગ પાવર ફેક્ટરની વાત કરવાની છે. હવે યુનિટી પાવર ફેક્ટર એટલે શું તો કે જ્યારે વોલ્ટેજ અને કરંટ છે એકબીજા સાથે ફેઝમાં હોય, બરાબર, એની વચ્ચે એંગલ કેટલો હોય છે, 0નો, બરાબર. તો આ ટાઈપનો જે પાવર ફેક્ટર હોય એને શું કહેવાય, યુનિટી પાવર ફેક્ટર કહેવાય. અને એ કેસમાં પાવર ફેક્ટર કેટલો થશે, કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, હવે ફાઈની જગ્યાએ તમે 0 મૂકી દો એટલે શું થાય, કોસ 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1. તો આને શું કહેવાય, યુનિટી પાવર ફેક્ટર કહેવાય, બરાબર. હવે યુનિટી પાવર ફેક્ટરમાં આપણે જ્યારે વેવફોર્મ ડ્રો કરીએ તો વોલ્ટેજ અને કરંટમાં ફેઝ તફાવત તો છે જ નહીં, એટલે બંને સાથે સ્ટાર્ટ થયા, બરાબર, અને બંને સાથે એન્ડ પણ થશે. એવી જ રીતે વેક્ટર ડાયાગ્રામમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ નથી, એટલે એકબીજા ઉપર ઓવરલેપ કરશે, બરાબર. તો આ રીતે યુનિટી પાવર ફેક્ટર હતું, આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છીએ. હવે આવે છે લેગિંગ પાવર ફેક્ટર. તો લેગિંગ પાવર ફેક્ટર ક્યારે હોય તો કે લેગિંગનો મતલબ શું થાય તો કે કરંટ છે એ વોલ્ટેજને શું કરે છે, લેગ કરે છે, બરાબર. કરંટ છે એ વોલ્ટેજને લેગ કરે છે, કેટલા એંગલથી તો કે 5 જેટલા એંગલથી. પણ જ્યારે આપણે આરએલ સર્કિટની વાત કરતા હોઈએ ત્યારે, બરાબર. તો હવે શું થાય, કરંટ પાછળ છે અને આ કઈ સર્કિટ હોય, જો પાછળ હોય તો જનરલી એલ તો હોય ને હોય જ, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો કરંટ વોલ્ટેજ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો છે, બરાબર, અને કરંટ છે એ 5 જેટલા એંગલ પછીથી સ્ટાર્ટ થયો, એટલે કે પાછળ છે, બરાબર. તો આ રીતે એન્ડ પણ લેટ થશે. પછી વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલાનો, 5નો એંગલ આપેલો છે, બરાબર. આ એનો વેક્ટર ડાયાગ્રામ થઈ ગયો. તો આ રીતે હતું લેગિંગ પાવર ફેક્ટર. લેગિંગ પાવર ફેક્ટરમાં હજી પણ એક વસ્તુ થઈ શકે, કઈ તો કે જો આપણો
સર્કિટ છે એની અંદર પ્યોર ઇન્ડક્ટર છે, રેઝિસ્ટન્સ છે જ નહીં, તો શું થાય તો કે જે લેગનો એંગલ હતો ફાઈ એ હવે કેટલો થઈ જશે 90 ડિગ્રી થઈ જશે, બરાબર છે. તો એ 90 ડિગ્રી થઈ ગયો તો હવે શું થાય તો કે આ રીતનું વેવફોર્મ આવશે. આ પણ આપણે જોયું છે પ્યોર ઇન્ડક્ટર, શુદ્ધ ઇન્ડક્ટરવાળી સર્કિટ. હવે એંગલ કેટલો થઈ જાય, ફાઈ નહીં રહે પણ 90 ડિગ્રી. તો અહીંયા કને આપણો વોલ્ટેજ અને 90 ડિગ્રી લેગ, બરાબર છે. લીડ હોય તો ઉપરની સાઈડ આવે. હવે આપણે વાત કરીએ છીએ લીડિંગ પાવર ફેક્ટરની. તો લીડિંગ પાવર ફેક્ટર ક્યારે હોય તો કે જ્યારે સર્કિટમાં કેપેસિટર હોય, બરાબર છે. સપોઝ કે આરસી સર્કિટ છે તો એમાં પાવર ફેક્ટર કેટલો હશે, ફાઈ જેટલો તો હશે જ, પણ શું હશે, લીડ હશે, બરાબર. શું હશે, લીડ. એનો મતલબ શું થયો તો કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં કેવો હશે, લીડ કરે છે વોલ્ટેજને, બરાબર. હવે વેવફોર્મમાં પણ એવું જ છે. કરંટ ક્યાંથી આગળથી સ્ટાર્ટ થયો અને પૂરો પણ પહેલો થશે. એનો મતલબ શું થયો, કરંટ એના પીક ઉપર પહેલાં પહોંચશે વોલ્ટેજ કરતાં, બરાબર. હવે અહીંયા વોલ્ટેજ છે, એનાથી ઉપર મેં કીધું એ પ્રમાણે લીડિંગ છે એટલે ઉપરની સાઈડ આવી ગયો, વચ્ચે એંગલ આવી ગયો ફાઈ. સિમ્પલ. હવે સપોઝ કે સર્કિટની અંદર ખાલી ને ખાલી સી છે, આર છે નહીં, બરાબર. પ્યોર કેપેસિટિવ છે. તો પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય તો એમાં ફાઈ કેટલો થઈ જાય, 90 ડિગ્રી. એનો મતલબ કે આપણો કરંટ છે એ લીડ કરે છે વોલ્ટેજને કેટલાથી તો કે 90 ડિગ્રીથી લીડ કરે છે, બરાબર. તો હવે એનું વેવફોર્મ આપણે જોઈ લઈએ. આ એનો એક્ઝેક્ટ 90 ડિગ્રીથી લીડ કરે છે એનો વેક્ટર ડાયાગ્રામ. સેમ રીતે એનું વેવફોર્મ પણ, બરાબર. આ બધી વસ્તુ આપણે ઓલરેડી આગળના ચેપ્ટર્સમાં વાત કરી ચૂકી છે. આ રિવિઝન જેવું હતું. હવે એક નવો ટૉપિક આવ્યો કે પાવર ફેક્ટરની અસર શું છે, બરાબર. તો પાવર ફેક્ટરની અસર સમજવા માટે આપણે એક ઉદાહરણ લેવાનું છે, બરાબર. એની અંદર શું છે તો કે બે ટાઈપના લોડ છે, બે અલગ અલગ ટાઈપના લોડ છે. હવે એક લોડ છે એનો પાવર ફેક્ટર છે એ કેવો છે, યુનિટી છે, બરાબર. એનો મતલબ શું થયો કે કોસ ફાઈ, સપોઝ કે લોડ 1 છે એના માટે કોસ ફાઈ કેટલો છે, 1 છે. અને બીજો લોડ 2 છે એના માટે કોસ ફાઈ કેટલો છે, 0.5, બરાબર. ખ્યાલ આવી ગયો શું છે. જો પ્રથમ લોડનો પાવર ફેક્ટર યુનિટી છે અને બીજા પ્રકારના લોડનો પાવર ફેક્ટર 0.5 છે. લેગિંગ અથવા લીડિંગ એની આપણે અત્યારે વાત કરવાની નથી, બરાબર. હવે આ બંને લોડ છે એ કેટલો પાવર વાપરે છે, 1000 વોટનો પાવર વાપરે છે. અને સપ્લાય વોલ્ટેજ બંને માટે કેટલો છે, 200 વોલ્ટ. ખ્યાલ આવી ગયો શું છે સીન. જો લોડ 1 અને લોડ 2 એમ બે લોડ છે, બરાબર. બંને 1000 વોટનો જ પાવર વાપરે છે. બંનેને સપ્લાય પણ 200 વોલ્ટ જ કરવામાં આવે છે. પણ ફરક ખાલી કેટલો છે તો કે લોડ 1નો પાવર ફેક્ટર 1 છે અને લોડ 2નો પાવર ફેક્ટર 0.5 છે. હવે શું થાય છે એ જોવાનું છે. તો આપણે પાવરનો ઇક્વેશન ખ્યાલ છે, P = VI1 cos ∅1. હવે પાવર તો બધા માટે કેટલો હતો, 1000, અહીંયા 1000 મૂકી દીધો. વોલ્ટેજ પણ બધા માટે કેટલો છે, 200 મૂકી દીધો. હવે પહેલા લોડ માટે પાવર ફેક્ટર કેટલો હતો તો કે પાવર ફેક્ટર = 1 હતો, તો અહીંયા 1 મૂકી દીધો, બરાબર. તો હવે અહીંયા શું થશે, I1. તો I1 આપણે ફાઇન્ડ કરીએ તો કેટલો આવે છે, 5 એમ્પિયર આવે છે. ખ્યાલ આવ્યો શું થયું, આપણે પાવર આપેલો છે, વોલ્ટેજ આપેલો છે અને પાવર ફેક્ટર આપેલો છે. એના ઉપરથી એને કરંટ ફાઇન્ડ કર્યો, કેટલો આવ્યો, 5 એમ્પિયર આવ્યો. અહીંયા જો ધ્યાન શું આપવાનું છે તો વોલ્ટેજ, પાવર પણ સરખો છે, વોલ્ટેજ પણ સરખો છે, પાવર ફેક્ટર અલગ છે, બરાબર. હવે બીજા લોડની વાત કરીએ તો પાવર તો કેટલો છે, 1000 હતો તો આપણે 1000 જ મૂકી દીધો. પછી વોલ્ટેજ પણ કેટલો હતો, 200, પણ આપણો પાવર ફેક્ટર 0.5 હતો, 0.5 મૂક્યો. હવે આપણે પાછો કરંટ ગોતીએ છીએ તો કેટલો આવી ગયો, 10 એમ્પિયરનો કરંટ આવી ગયો. હવે તમે વિચારો કે આપણી પાસે બંને લોડ છે એ કેટલા વોટ, 1000 વોટના જ હતા. વોલ્ટેજ પણ કેટલો હતો, 200 વોલ્ટ જ હતો. છતાં પણ આ બીજા કેસમાં પાવર ફેક્ટર ઓછો છે તો કરંટ કેટલો છે, વધારે, બરાબર છે. તો શું થાય તો કે જે લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તે એટલા જ પાવર માટે સપ્લાયમાંથી વધારે કરંટ લે છે, એટલે કે કરંટ ડ્રો કેટલો કરશે, વધારે, બરાબર. તો શું થાય, હવે આની અસર શું થશે તો કે જો આપણો સેમ લોડ માટે, હવે આ જ વસ્તુ આપણે ટ્રાન્સમિશન લાઇનમાં વાત કરીએ, બરાબર, કે જો આપણો પાવર ફેક્ટર ઓછો હશે તો લોડ છે એ શું કરશે, કરંટ વધારે ડ્રો કરશે, ખેંચશે. હવે વધારે કરંટ આવે તો લાઇનનું આડછેદનું ક્ષેત્રફળ પર કેવું થઈ જાય, ખૂબ જ વધારે રાખવું પડે, એટલે આપણો કોસ્ટ પણ વધી જાય. પ્લસ આપણને ખબર છે કે જેમ કરંટ વધારે હોય એમ I²R લોસ શું થાય, વધારે થાય, એટલે કે હીટ વધારે ઉત્પન્ન થશે. તો લોસ વધારે થશે તો એના કારણે વોલ્ટેજ રેગ્યુલેશનમાં વોલ્ટેજ ડ્રોપ વધારે થશે, બરાબર. કયો, V = IR, વોલ્ટેજ ડ્રોપ પણ વધારે થશે. તો એના કારણે વોલ્ટેજ રેગ્યુલેશન કેવું થશે, ખરાબ થશે, બરાબર. તો આ રીતે આપણે ઓછા પાવર ફેક્ટરની અસર જોઈ
બરાબર, કમ્પેરિઝન સાથે. હવે આ ટાઈપનો આ જે આપણી થિયરી છે એ તમને એક્ઝામમાં પૂછાય છે. કઈ રીતે? તો કે ઓછા પાવર ફેક્ટરની અસર ઉદાહરણ સાથે સમજાવો. તો એમાં તમારે આ એક્ઝામ્પલ આપીને સમજાવવાનું છે. બરાબર.